હેલો ગાઈસ, આજે હું બનાવી રહી છું ખમણ. ચાલો તમને ખમણની રેસીપી બતાવું. સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં ચણાનો લોટ લઈ લીધો છે. આપણે એને એક બાઉલમાં નાખી દઈએ. પછી આપણે ચણાના લોટમાં 1 ચમચ ભરીને ખાંડ નાખીશું. 1 ચમચી ખાંડ. હવે આપણે 2 ચમચી ભરીને સૂજી નાખીશું. સૂજી નાખવાથી આપણા ખમણ ઢોકળા સરસ જાળીદાર બનશે. આપણે અડધી ચમચી લીંબુના ફૂલ લઈ લઈશું. હવે આમાં પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. બેટરને થોડું પતલું રાખવાનું. એના માટે હું થોડું વધારે પાણી ઉમેરીશ. જો આટલું પતલું બેટર રાખવાનું ખમણ માટે. હવે આપણે આ બેટરને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે 10 મિનિટ પછી બેટરને ખોલીને જોઈશું. 10 મિનિટ થઈ ગયા છે. હવે આપણે બેટરને ખોલીને ચેક કરી લઈએ. જો બેટરમાં જે આપણે નાખ્યું હતું એ બધું સરસ ઓગળી ગયું છે. હવે આપણે આ બેટરમાં તેલ નાખીશું. 1 ચમચી ભરીને તેલ નાખીશું. ગેસ ચાલુ કરીને આપણે એની ઉપર એક પતેલું મૂકી દઈશું અને પતેલામાં આપણે થોડું પાણી નાખી દઈશું. આ પાણી ઉકળે પછી આપણે તેમાં ઢોકળા મૂકીશું. તેલ નાખ્યા પછી હવે આપણે 1 ચમચી ભરીને ખાવાના સોડા નાખી દઈશું. ખાવાના સોડા નાખ્યા પછી હવે બેટરને બરાબર મિક્સ કરી દઈશું. તો બેટર કેટલું મસ્ત સરસ રીતે ફૂલાઈ ગયું છે. હવે આ ડબ્બામાં આપણે બેટર પાથરીશું. ડબ્બામાં સરસ આપણે ઓઇલ લગાવી દઈશું. ઓઇલ લગાવીને પછી એમાં બેટરને પાથરી દઈશું. ડબ્બામાં સરસ બેટરને પાથરી લીધું છે. આપણે ડબ્બા ઉપર ઢક્કણ લગાવી દઈશું જેથી અંદર પાણીના છીંટા ના પડે. હવે આપણે આ ડબ્બો તપેલામાં મૂકી દઈશું. તપેલામાં જોઈ શકો છો તમે પાણી ઉકળી ગયું છે. ડબ્બો મૂકી દીધો છે આપણે તપેલીમાં. હવે આપણે આને ઢાંકણથી તપેલીને પણ બંધ કરી દઈશું. હવે આપણે આને 10-15 મિનિટ માટે થવા દઈશું. 15 મિનિટ પછી આપણે તપેલીને ખોલીને ચેક કરી લઈશું. જો ગાઈસ, આપણું ખમણ સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે એના વઘારની તૈયારી કરીશું. ચલો, વઘાર માટે આપણે સૌથી પહેલાં તેલ નાખી દઈશું. 2 ચમચી તેલ લઈશું. તેલને બરાબર ગરમ થવા દઈશું. પછી એમાં રાઈ નાખી દઈશું. લીમડાના પાન અને લીલા મરચાં લીધા છે. મારી પાસે દાણા નથી. તમારી જોડે દાણા હોય તો નાખી દેજો. દાણા નાખવા ઓપ્શનલ છે. હવે પાણી નાખીશું. હવે વઘારમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખમણ ઢોકળા ઉપર વઘાર નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણો વઘાર કેટલો સરસ તૈયાર થયો છે. આપણા ઢોકળા એકદમ જ્યુસી અને ખાવામાં ટેસ્ટી લાગશે. હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું. જો ગાઈસ, આપણા ખમણ કેટલા મસ્ત જાળીદાર અને રૂ જેવા પોચા બન્યા છે. જો હું તમને હાથથી દબાવીને પણ બતાવી રહી છું. જો કેટલા મસ્ત બન્યા છે. જ્યુસી અને રૂ જેવા પોચા પોચા. જો ગાઈસ, આપણું ખમણ બનીને રેડી છે.